વાવમાં પડેલા વરસાદમાં ભયાનક પૂર આવ્યું. પૂરમાં અનેક લોકો ફસાયા. આ ફસાયેલા લોકો માટે એસડીએફની ટીમ દેવદૂત બનીને આવ્યું છે. અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે વાવના ભાટવર ગામની સીમમાં જે 50થી વધારે લોકો ફસાયા હતા તેને એસડીએફની ટીમે બચાવ્યા છે. અહીંયા રબરની બોટ ચાલી શકે એમ ન હતી, કારણ કે અનેક જાડી ઝાખરા હતા, જેના કારણે રબરની બોટમાં કાણા પડવાથી તે વર્ક કરી શકે તેમ ન હતી. માટે અહીંયા ફાઇબરની બોટનો ઉપયોગ કરવામાં આવ્યો. અને જે લોકો ફસાયા હતા, જેમને કોઈ અપેક્ષા નથી કે તેઓ ક્યારે આ સંકટમાંથી બહાર આવશે, પરંતુ આ લોકો માટે એસડીઆરએફના જવાનો છે તે સંકટ મોચક બનીને આવ્યા છે અને તેમને જીવના જોખમે જઈને તેમને અહીંયા બહાર લઈને આવ્યા છે. કદાચ તેમના માટે આ નવજીવન કહેવાશે. આ જે એસડીઆરએફના જવાનો છે તે દેવદૂત સાબિત થયા છે. જે લોકો બહાર આવ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યું છે કે કયા પ્રકારની સ્થિતિમાં તેઓ હતા અને કઈ રીતે તેઓ બહાર આવ્યા છે. કેટલા દિવસથી તે ફસાયેલા હતા? સાહેબ ગણો તો 24 કલાક આસપાસ ઉપર થઈ ગયા, 72 કલાક જેવા થવા આવ્યા. અને ફસલ બધા ઘણા લોકો ખેતરોમાં હતા અને પલોટ વિસ્તારમાં પણ હતા. અને પાણી કમસે કમ માથોડા જેવું પાણી હતું ત્યાં. તમે કઈ અપેક્ષા હતી કે તમે બહાર નીકળી શકશો? સાહેબ અપેક્ષા કોઈ નથી. આ જે સાહેબ બહારથી ટીમો આવી ખૂબ બચાવવા માટે ખૂબ ખૂબ આભાર એમનો, અને બધાને બચાવ્યા. દેવદૂત બનીને આવ્યો બધા? હા, ખરેખર સાહેબ આવ્યા. તમે જોયું કે આ વ્યક્તિ છે કે જે છેલ્લા 24 કલાક કરતા વધારે સમયથી પાણીમાં ફસાયેલા હતા. તેમને કોઈ અપેક્ષા નથી કે તેઓ અહીંથી બહાર નીકળી શકે કેમ, પરંતુ એસડીઆરએફના જવાનો તેમના માટે દેવદૂત બનીને આવ્યા અને સંકટ મોચક તરીકે તેમને તે સંકટમાંથી બહાર લઈને આવ્યા. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ભાટવર, વાવ, બનાસકાંઠા.